હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા વ્લોગમાં. અત્યારે તો ગુડ મોર્નિંગ તો નહીં, ગુડ આફ્ટરનૂન છે, કેમ કે વાગવામાં થયા છે 1:45 અને આપણે જમી લીધું છે. દાળ ભાત બી જમી લીધા છે. એમ તો જમવાનું જમે આપણે, પણ તો એ અત્યારે હાલ મને લાવી ભૂખ એટલે આપણે લીધું. આપણે લીધા શાક ખાખરા, એની અંદર મરચું અને મીઠું અને તેલ નાખ્યું છે અને હવે ખાઈ લઈશું. આપણે હવે ભૂત જેવા એટલા માટે છીએ કારણ કે આપણે આજે વાળ ધોયા છે અને એ સુકાયા નથી, એટલે હું સુકાયા વગર ઘાસ તો ફેરવતી નહીં. એટલે આપણે હવે ઊંઘીને ઉઠીશું ત્યારે માથું ઓળાવીશું. ત્યાં સુધી પહેલાં ખાઈ લઈએ. ખાઈને મારે હજી વાસણ ધોવાના બાકી છે, એટલે ખાઈ લઈશ, પછી વાસણ ધોઈ દઈશ અને પછી હું સૂઈ જઈશ. અને સાંજે ઉઠીશું ત્યારે હું તમને બતાવું કે હું શું કરું છું. એમ મળીએ, વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ, અત્યારે વાગવામાં થયા છે 9:15 અને આપણી તબિયત થોડી બગડી છે, એટલા માટે હવે આપણે આખો દિવસ તો વ્લોગ શૂટ કર્યો નહીં. હવે બી તાકાત નહીં, સૂઈ જઈશું. કાલે ઉઠીશું, જેટલો વ્લોગ મેં ચાલુ કર્યો તો એટલો હું અપલોડ કરી દઈશ. બીજું તો મેં કંઈ વધારે ઉતારી નહીં. કાલનો વ્લોગ જોજો. હવે રોજ હવે કંઈક ટ્રાય કરીશું નવું. મારી તબિયત અત્યારે સારી નથી, સૂઈ જઈશું. માથું બહુ દુખે છે. 8:30માંથી જ આપણે સૂઈ જઈશું અત્યારે તો, કેમ કે અત્યારે આપણી બોડી આપણો સાથ નહીં આપતી. ચલો, બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમે લોકો મને સારો એવો સપોર્ટ કરો છો. હું જોઉં છું વ્યૂઝ પણ સારા એવા આવે છે, સબસ્ક્રાઈબ પણ કરો છો, તો આવો સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટની જરૂર છે. આપણે એટલું બધું કંઈ બ્લોગ બનાવતા આવડતું નથી, ટ્રાય કરીશું કંઈક વધારે સારું કરવાનું. ચલો મળીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.